પૂર આવ્યાના આ વિસ્તારમાં 2 મહિના આજે પૂરા થયા। 2 મહિનામાં જે એક વખત તો પેકેજ જાહેર કરી નાખ્યું, હજી સુધી એક રૂપિયો આપવામાં આવ્યો નથી। આ વખતે ફરીથી એક રિનોવેશન કરીને ફરીથી નવું એક પેકેજ જાહેર કર્યું છે, પણ અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોને 22,000 રૂપિયા હેક્ટરે આપે। 22,000માં 24,000નું તો એક ડીઝલનું બેરલ આવે છે। તમારે બિયારણ મોંઘું, ખાતર મોંઘા। અત્યારે જ્યારે આટલી મોંઘવારીની અંદર ખેડૂતોને 22,000 રૂપિયા તમે સહાયની માત્ર મજાક કરી રહ્યા। અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોના તમે ધિરાણ માફ કરો। સરકાર ધારે તો ઉદ્યોગપતિઓના જો દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના ધિરાણ કેમ નથી માફ કરવા એ ખબર નથી પડતી અમને। આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક ભાષણ સાંભળીએ ઘણી વખત જ્યારે અતિવૃષ્ટિ આવે ત્યારે, મિત્રો ચિંતા ના કરતા, વડાપ્રધાન પાક વીમા યોજનાના લીધે તમારા ખેતરમાં પાક ઊભો હશે, તૈયાર થઈ ગયો હશે, રણી લીધો હશે, ખેતરમાં પાથરા પડ્યા હશે, અનાજના ઢગલા પડ્યા હશે, અને અચાનક ક્યાંક આવી અતિવૃષ્ટિ વરસાદ માવઠું થશે તો આ વીમા યોજનાના લીધે તમારો જે પણ નુકસાન હશે, વળતર હશે, તમને આપવામાં આવશે, તમારું ધિરાણ માફ કરવામાં આવશે। તો દેખો વડાપ્રધાને એની છે, સરકારે એની છે, ગુજરાતની પણ એમની સરકાર છે, 162 જેટલા ધારાસભ્ય એમના, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સંસદ બધું એમનું છે। તો શા માટે હવે નથી કરતા? આથી વધુ ખેડૂતોને તકલીફ ક્યારેય ના હોય। માત્ર 22,000ના એક આંકડો આપીને ખેડૂતોને રાજી કરશો તો ક્યારેય નહીં। તમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોના ધિરાણ માફ કરો। જો માફ નહીં કરો તો 2027માં આ જ ખેડૂતો તમને ગુજરાતમાંથી સાફ કરશે। એ આજના આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ।